અંદર સૌથી શ્રેષ્ઠ રૂપવાન સ્ત્રી એટલે એનું નામ અહલ્યા. અને બ્રહ્માજીએ બહુ વિચાર કરી અને એ અહલ્યાને ગૌતમ ઋષિને આપી. અને એ બંને જણા આ આશ્રમની અંદર રહેતા હતા. પણ રામજી એકવાર ઘટના એવી ઘટી ને, વહેલી સવારમાં ઇન્દ્ર વેશ પલટો કરી બનાવટી રૂપને ધારણ કરી અને આ ગૌતમ ઋષિના આશ્રમની અંદર આવે છે. અને એ વખતે ગૌતમ ઋષિ વહેલી સવારમાં સ્નાન સંધ્યા કરવા માટે ગયેલા છે. ઇન્દ્રજી એ આશ્રમની અંદર છે ને એ જ વખતે ગૌતમ ઋષિ આવે. ઇન્દ્રને અને અહલ્યાને ગૌતમ ઋષિ જોઈ જાય અને ગૌતમ ઋષિ શ્રાપ આપે છે કે હે ઇન્દ્ર, બનાવટી વેશને ધારણ કરી અને સવારમાં મારા આશ્રમની અંદર પ્રવેશ કર્યો છે. જ્યાં હું તને શ્રાપ આપું છું, તારા શરીરની અંદર 1000 છિદ્ર એટલે કાણા થશે. અહલ્યાને શ્રાપ આપે છે કે હે અહલ્યા, તને પણ શ્રાપ આપું છું કે તું જડ પથ્થર બની જા. અને એ જ વખતે અહલ્યા અને ઇન્દ્ર ગૌતમ ઋષિને વિનંતી કરે કે શ્રાપમાં કંઈક રાહત થાય એવું કરો. અને ત્યારે ગૌતમ ઋષિ કહે છે કે હે ઇન્દ્ર, જે તે વખતે ભગવાન રામ પ્રગટ થશે, જનકપુરની અંદર ભગવાન રામનો વરઘોડો નીકળશે લગ્ન વખતે, અને એ વખતે તારા શરીરની અંદર રહેલા 1000 છિદ્રો એ 1000 આંખ બની અને રામના દર્શન કરશે, ત્યારે તને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. અહલ્યાને કીધું કે હે અહલ્યા, એ જનકપુરમાં જવા માટે ભગવાન રામ અહીંયાથી જ પસાર થશે અને ભગવાન રામના ચરણની રજ એ પથ્થર ઉપર શિલા ઉપર પડશે, ત્યારે તારો પણ ઉદ્ધાર થશે, તારા પણ શ્રાપનું નિવારણ થશે. એટલે વિશ્વામિત્રજી કહે છે ભગવાન રામને કે પ્રભુ, આ શિલા પથ્થર નથી, અહલ્યા છે એ તમારા ચરણના રજનો સ્પર્શ ઈચ્છે છે. ભગવાન રામ વિચારે કે સ્ત્રીને પગ અડાડવું તો મોટું પાપ છે, પગ અડાડાય નહીં. ભગવાન રામ વિચારે કે ચપટી ભરીને ધૂળ એ પથ્થર ઉપર નાખવું તો પણ દોષ લાગે. વિચાર કરતા કરતા એક વિચારનું બુંદ ભગવાન રામના માનસમાં આવે અને શિલા પથ્થરની આગળ ઊભા રહી અને ભગવાન રામે પોતાના જમણા ચરણને પગને ઊંચો કર્યો. પવનની એક લહેરખી આવે અને એ પવનની લહેરખીના માધ્યમથી રામના ચરણમાંથી રજ ઉડી અને ઈ ઉડેલી રજ પેલી શિલા પથ્થર ઉપર પડે અને એમાંથી અહલ્યા પ્રગટ થઈ અને ભગવાનની સ્તુતિ કરે છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રઘુવંશનાથમ. હે રામ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા. જો વાલા આ કથા છે ને મને તમને બહુ મોટું આશ્વાસન પૂરું પાડે છે. અહલ્યા ઉદ્ધારની કથા મને ને તમને બહુ મોટું આશ્વાસન પૂરું પાડે છે. કદાચ સુર ચેન્જ કરજો. આપણા જીવનમાં કઈ ભૂલ થાય
આપણાથી પાપ થાય, આપણાથી દોષ લાગે તો મૂંઝાતા નહીં વાલા. આ કથા મને ને તમને એ મોટામાં મોટું આશ્વાસન આપે છે. તમારામાં નિષ્ઠાપૂર્વકની શ્રદ્ધા જો હશે, તમારી થયેલી ભૂલ, તમારાથી થયેલા પાપને તમે ગાશો, એનો પસ્તાવો કરશો ને, તો ભગવાન તમારા આંગણે સામે ચાલીને આવશે. ભગવાનના દર્શને જવાની જરૂર નથી. આ કથા મોટામાં મોટો પુરાવો આપે છે. અને રામકથાની અંદર બે જ વ્યક્તિ એવા છે કે એના આશ્રમે ચાલી અને ભગવાન સામેથી ગયા છે, જીવને નથી જવું પડ્યું. એક આ અહલ્યાનો આશ્રમ અને બીજી શબરી.